ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે ગુરુ ભક્તોએ ગુરુના દર્શન કરી અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી। ચિત્રકુંડ ચારડા ગામે સંત શ્રી લખનદાસ બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના દિવસે ઢીમા ગામ ખાતે સંત શ્રી જાનકીદાસ બાપુના ગુરુના દર્શન ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના દિવસે રોટીલા બાળ બ્રહ્મચારી વાલજી બાપુના ગુરુના દર્શન ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના દિવસે ભાપી મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના દિવસે કરબોળ ખાતે નાગરવા બાપુના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી કરબોળ ખાતે નાગર બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા। ચારડા ગામના સંત શ્રી રામ લખનદાસ બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે ડીડી રાજપૂતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંથુસિંહ રાજપૂત, માર્કેટયાર્ડ ચેરમેન શૈલેષભાઈ પટેલ, જગદીશસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી અને હાજાજી રાજપૂત, કાસમ રામભાઈ પુરોહિત સહિતના આગેવાનો અને ભક્તોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા। અહેવાલ વિજય ત્રિવેદી, થરાદ, બનાસકાંઠા। સનાતન સંસ્કૃતિનો અને હિન્દુ સમાજની પ્રજાનો એક વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને ગુરુ એટલે મોટા અને એની વ્યાખ્યા કરવા જઈએ અને રૂ એટલે જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ, જે ગુરુ જ્ઞાની હોય, ગુરુ વિદ્વાન હોય, ગુરુ શ્રેષ્ઠ હોય, વિશિષ્ટ હોય એવા વ્યક્તિને, એવા સંતને, એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ। ગુરુ એક ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ એ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ છે। ત્રિદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે, દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે। ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે। એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલે ને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે। આપણે ત્યાં 5 પ્રકારના ગુરુઓ છે। પહેલા તો માતા પિતા ગુરુ છે, પછી શિક્ષા ગુરુ છે, પછી ગોર મહારાજ ગુરુ છે, પછી સદગુરુ છે। એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે। ગુરુ દત્તાત્રેય પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા, જેમને જોડેથી એમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી। એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્વ છે। આજે ગુરુ પૂર્ણિમા છે। આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાની ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ, શુભ આશીર્વાદ। સૌનું કલ્યાણ થાઓ। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચિત દુઃખ ભાગ ભવેત। ધરણીધર ભગવાન કી જય।